अगर आपने अभी तक प्रॉपर्टी टैक्स नहीं भरा है तो उसके लिए अब आपको 15 दिन और ज्यादा मिलने वाले हैं। दरअसल वडोदरा महानगर पालिका की ओर से सभी जोन में प्रॉपर्टी टैक्स भरने की समय सीमा को 15 दिन तक बढ़ा दिया है। पश्चिम जोन में वार्ड नंबर 8, 9, 10, 11 और 12 शामिल है, जिसमें प्रॉपर्टी टैक्स भरने की आखिरी तारीख 29 अगस्त थी, जिसे बढ़ाकर 15 सितंबर कर दिया गया है। जबकि उत्तर जोन में वार्ड नंबर 1, 2, 3, 7 और 13 शामिल है, जिसमें प्रॉपर्टी टैक्स भरने की आखिरी तारीख 4 सितंबर थी, जिसे बढ़ाकर 19 कर दिया गया है। जबकि पूर्व जोन में वार्ड नंबर 4, 5, 6, 14 और 15 शामिल है, जिसकी प्रॉपर्टी टैक्स भरने की आखिरी तारीख 11 सितंबर थी, जिसे बढ़ाकर 26 सितंबर कर दिया गया है। जबकि दक्षिण जोन में वार्ड नंबर 16, 17, 18 और 19 शामिल है, जिसमें प्रॉपर्टी टैक्स भरने की आखिरी तारीख 15 सितंबर थी, जिसे बढ़ाकर 30 सितंबर कर दिया गया है। तब इस बारे में असिस्टेंट रेवेन्यू म्युनिसिपल कमिश्नर सुरेश तुवर की ओर से ज्यादा जानकारी दी गई है। ચાલુ વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરાના બિલોની વજવણી કરવામાં આવેલી છે, જેમાં તમામ ઝોનમાં મિલકતવેરાની જે મુદત જે છે 45 દિવસની, એમાં વધુ 15 દિવસનો મુદતમાં વધારો કરવામાં આવેલો છે। તમામ ઝોનમાં 15 દિવસનો વધારો ગણીને ચાલવાનું રહેશે અને ત્યારબાદ જે ત્યાં 15 દિવસના મુદત સુધીમાં કોઈપણ કરદાતાની વ્યાજ ભરવાનું રહેશે નહીં, ત્યારબાદ વ્યાજ લાગુ પડશે। અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકામાં એડવાન્સ વેરા રિબેટ યોજનામાં 187 કરોડ જેટલી આવક થયેલી છે। એમાં 1.77 લાખ જેટલા કરદાતાઓએ લાભ મેળવેલ છે। ત્યારબાદ અત્યાર સુધીમાં કોર્પોરેશનની મિલકત વેરા પેટે 308 કરોડની આવક થયેલી છે। વ્યવસાય વેરાની 29 કરોડ અને વાહન વેરાની 18 કરોડ મળીને ટોટલ 355 કરોડ જેટલી આવક પ્રાપ્ત થયેલી છે। ચોક્કસથી તમામ કરદાતાઓને અમારી નમ્ર અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની મુદત ભરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે, તો આ વધુ મુદત આપી છે તેનો ચોક્કસથી લાભ લે અને તમામ કરદાતાઓ સમય મર્યાદામાં પોતાનું વેરા બિલ ભરપાઈ કરે એવી અમારી નમ્ર અપીલ છે। ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો ભરવાઈ કરવાની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદ જો ભવિષ્યમાં ત્યાર પછી પણ જેવા કરદાતાઓ વેરો ભરપાઈ નહીં કરે તો તેઓને સૌપ્રથમ નોટિસ આપવામાં આવશે, પછી વોરંટ બજાવવામાં આવશે અને ત્યારબાદ માસ સેલિંગ વગેરેની આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારી અને અર્ધ સરકારી મિલકતોના વેરા બિલ પણ બજવણી કરવામાં આવેલી છે, તેની મુદતમાં પણ 15 દિવસનો વધારો કરવામાં આવેલો છે। મોટાભાગના સરકારી મિલકતોના વેરા પણ સમયસર ભરપાઈ થઈ જતા હોય છે, તેમ છતાં કેટલાક જે વેરા જે છે સરકારશ્રીમાંથી આવતી ગ્રાન્ટ પર આધારિત હોય છે, તેમાં ક્યારેક સમય મર્યાદા બહાર ભરતા હોય છે, પણ તેવાની પણ ફોલોઅપ કરીને તે તમામ પ્રકારના વેરાની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।